ગૂગલ ફોટોઝનું આ સિક્રેટ સેટિંગ લગભગ 99% લોકો જાણતા જ નથી, કેમ કે ગૂગલ ફોટોઝની અંદર અત્યારે એઆઈ ફીચર આવી ગયું છે. હવે તમારે કોઈ પણ ફોટો એડિટ કરવા માટે કોઈ પણ અનધર એપ્સ એટલે કે થર્ડ પાર્ટી એપ્સની જરૂર રહેવાની નથી, કારણ કે ગૂગલ ફોટોઝની અંદર તમે તમારા ફોટોને અલગ લુક આપી શકો, મૂવ કરી શકો, બેકગ્રાઉન્ડ બદલી શકો, અને જે ઓબ્જેક્ટ તમને તમારા ફોટોમાં બેકગ્રાઉન્ડમાં નડતી હોય ને એ વસ્તુનો તમે ગૂગલ ફોટોઝના એઆઈ ફીચરથી તમે રિમૂવ કરી શકો. કઈ રીતે જણાવો, પેલા વિડીયોને એક લાઈક કરી દેજો. તો સૌથી પહેલાં તમારે તમારો ગૂગલ ફોટો છે ને એને ઓપન કરી લેવાનો છે. ઓપન કર્યા પછી તમારે જે કાંઈ ઇમેજને એડિટ કરવી હોય ને એ ઇમેજ તમારે અહીંયાથી લઈ લેવાની છે. જો મારે આ ઇમેજને એડિટ કરવી તો હું અત્યારે ઇમેજને લઈ લઉં છું. ત્યાર પછી જે એડિટનો ઓપ્શન છે ને ત્યાં તમારે જવાનું છે. ત્યાં ગયા પછી જો તમને અહીંયા એઆઈ એનહાન્સ આવી જાય, એટલે કે પહેલાં ફોટોને એનહાન્સ કરી નાખો. જેવો ક્લિયરિટી ન હોય તો ફોટોની ક્લિયરિટી ઓટોમેટિકલી થઈ જાય. એનહાન્સ કરવામાં થોડોક સમય લાગી શકે છે, એટલે તરત જ થઈ જાય. જો આવી ક્વોલિટીમાં આવી ગઈ ત્યાર પછી તમારે છે ને થોડુંક સ્ક્રોલ કરવાનું છે, એટલે એક્શન આવશે. જો આ એક્શન આવી ગયું ત્યાં તમારે જવાનું છે. ત્યાર પછી પહેલું જ મેનુ જે મેજિક ઇરેઝર છે ને એમાં તમારે જવાનું છે. અહીંયા તમને જે કંઈ ઓબ્જેક્ટ નડતું હોય ને એની પર તમારે ક્લિક કરી દેવાનું. જો મને બેકગ્રાઉન્ડમાં ઘડો નડતો હતો એટલે રિમૂવ કરી દીધો, તરત જ એ ઘડો છે ને જો નીકળી ગયો. ત્યાર પછી તમારે રાઈટ ક્લિક કરી દેવાનું છે અહીંયાથી. ત્યાર પછી થોડુંક સ્ક્રોલ આમ કરશો ને એટલે બીજું એક મેનુ આવશે કે ભાઈ તમે અનબ્લર કરવું કે બ્લર વધારવું ઘટાડવું, તો અહીંયાથી તમે કરી શકો છો. પછી થોડું તમારે સાઈડ સ્ક્રોલ કરવાનું, ટચ અપ લેકરનું ત્યાં તમારે જવાનું. ત્યાં ગયા પછી તમારે જે પહેલું ઓપ્શન છે ને હેરનું એમાં જવાનું છે. એટલે માથામાં જરાક વાળ ઓછા હોય ને તમે એ જગ્યાએ વાળ પણ તમે એડ કરી શકો છો આવી રીતે. જેવી રીતે એઆઈ ફીચર કામ કરે ને ભાઈ, સચ જ બહુ ગુડ વર્ક છે. ત્યાર પછી ડન કરીને સેવ કરી લેવાનું છે. ત્યાર પછી એક બીજું ઓપ્શન આપું છું તમને કે ભાઈ સ્મૂથનું. હમણાં એ સ્મૂથ છે ને એની ઉપર તમારે જવાનું છે. એટલે કે ફોટોમાં તમારા ચહેરા પર કોઈ પણ ડાઘ હોય ને તો એ ત્યારે ક્લિયર કરીને આપી દે છે તમારા ફોટાને. જો અત્યારે હું આવી રીતે ચહેરા પરના ડાઘ છે ને એ દૂર કરું છું, એટલે કે આવી રીતે તમે તમારા ફોટાને સ્મૂથ પણ કરી શકો છો. શું આ પહેલાં તમે આ ટ્રીકને જાણતા હોય ને તો એ પણ અમને જણાવી દેજો કમેન્ટમાં. અને આવી રીતે પછી સેવ કરીને સેવ કરી લેવાનો છે. તો મિત્રો, તમે પણ આવી રીતે ગૂગલ ફોટોઝનું આ એઆઈ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારા ફોટામાં આવી રીતે એડિટિંગ કરી શકો છો. શું આ પહેલાં તમે આ ટ્રાય કર્યું હોય તો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા રહેજો. અને આવા જ યુઝફુલ અને હેલ્પફુલ વિડીયોઝ માટે અત્યારે સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો ટેક માસ્ટર ગુજરાતીને.